21મી જૂનને વિશ્વ યોગ દિવસ તરીકે ઉજવવામાં આવે છે ત્યારે આ વર્ષે રાજ્ય કક્ષાના વિશ્વ યોગ દિવસની ઉજવણી નડાબેટ બોર્ડર ખાતે કરવામાં આવશે। ગાંધીનગર જિલ્લામાં જિલ્લા કક્ષાનો કાર્યક્રમ સ્વામિનારાયણ ગુરુકુળ સઈઝ કલોલ ખાતે યોજાવાનો છે। તે સંદર્ભે બેઠકમાં સમીક્ષા કરાઈ હતી। આ ઉપરાંત જિલ્લાના 8 આઇકોનિક સ્થળો ત્રિમંદિર, મહાત્મા મંદિર, ડભોડિયા હનુમાનજી મંદિર, અડાલજની વાવ, સાંપની વાવ, કંથારપુર વડ, મહુડી જૈન મંદિર અને ઇફકો કલોલ ખાતે વિશ્વ યોગ દિવસની ઉજવણી માટે ખાસ આયોજન સંદર્ભે બેઠકમાં વિચાર વિમર્શ કરાયો હતો। વિશ્વ યોગ દિવસ પહેલા તારીખ 14મી જૂનથી 20મી જૂન સુધી યોગ સપ્તાહની ઉજવણી કરાશે, જેના આયોજન સંદર્ભે પણ આ બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી। આગામી તારીખ 21મી જૂન 2024ના રોજ ગીર સોમનાથ જિલ્લાના કોસ્ટગાર્ડ સ્ટેશન વેરાવળ, સાગર દર્શન સોમનાથ, જમજીર ધોધ જામવાડા, આદરી બીચ, નલિયા માંડવી બીચ, સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી સહિતની જગ્યાઓ ખાતે થનારી વિશ્વ યોગ દિવસની ઉજવણી સાથે વૃક્ષારોપણ પણ કરવામાં આવશે। તો 21મી જૂન વિશ્વ યોગ દિવસ તરીકે ઉજવાય છે, ત્યારે 21મી જૂને રાજ્ય કક્ષાના વિશ્વ યોગ દિવસની નડાબેટ બોર્ડર ખાતે ઉજવણી કરવામાં આવશે। ત્યારે તંત્ર દ્વારા પણ તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે। જિલ્લા કલેક્ટર તેમજ એસપી દ્વારા સ્થળને લઈ નિરીક્ષણ કરાયું છે, તો પાણી, પાર્કિંગ અને અન્ય બાબતોને લઈ પણ તૈયારીઓ કરી દેવામાં આવી છે। અમરેલી જિલ્લામાં મહિલા સશક્તિકરણ માટે 21 જૂનના રોજ વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવશે। 16થી 20 જૂન દરમિયાન જિલ્લાના શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં યોગ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે। વર્ષ 2015થી પ્રતિવર્ષ તારીખ 21 જૂનના રોજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ભવ્ય ઉજવણી સમગ્ર વિશ્વમાં કરવામાં આવે છે। તો ચાલુ વર્ષે 21મી જૂન 2024ના રોજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી સમગ્ર રાજ્યમાં વિશાળ જનભાગીદારી સાથે ખૂબ જ ભવ્યતાથી યોજવાનું નક્કી કરવામાં આવ્યું છે, જેના ભાગરૂપે વડોદરા શહેર જિલ્લામાં તારીખ 21મી જૂનના રોજ વિશાળ જનભાગીદારી સાથે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવશે।